એ રસોડામાં સંતાડ્યું એને જો કે સંતાડ્યું ત્યાં એમ નહીં કે કેટલી એપ્લિકેશનની ડિઝાઇન બનાવી હતી, કેટલી વેબસાઇટની ડિઝાઇન બનાવી હતી. આ એના નાસ્તાનું હાલે છે. મારા પપ્પા અને મારા જીજુ બે મંડાઈ પડ્યા છે. આ જેને ખેતી કરેલી હોય ને એને આ બધું ફાવે, બાકી તો બધામાં છે ને માણા રાખવો પડે. પણ જો છપછપિયા કરે છે એટલે જ ને મજા આવે એવું નાવા જેવું છે. યા એરિયો એટલે આ એનો કમ્પાઉન્ડ એરિયો થઈ ગયો, ક્લબ હાઉસ ગાયો માટે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંક સિંગાળા વ્લોગ. ચાલો પેલા ભગવાનના દર્શન કરી લઈએ. જે બ્રાઇટનેસ થોડીક વધારીએ, આમાં સેટિંગ જોઈએ કઈ આવતું હોય તો, કારણ કે આપણને કેમેરા સેટિંગ તો મને ખ્યાલ કઈ રીતનું હોય. અને અહીંયા બાપાની પૂજા આવે છે લાઈવ તો ન કહેવાય પણ છે આજની 8 એપ્રિલ છે. બાપા ભાવનગર છે અને મમ્મી રસોડામાં સંતાડ્યું એને જો કે સંતાડ્યું તો એ નીચે મૂકી દો ને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એપીઆઈ લોડ દીધી, એપીઆઈ કોલ થતા વાર લાગી. આજે આઈટી માં છે અને ખ્યાલ છે હું સીની વાત કરી રહ્યો છું. અને અમારા ફોન હાથમાં છે, મારા લેવું ચાલો મૂકી દો. નાસ્તામાં આપણે પૂછીએ શું છે આજના મેનુમાં. શું નાસ્તામાં શું છે? કાલનું છે એટલે મારે કળીની ઈચ્છા ખાવું છે. તડકો આજ આવ્યો છે થોડોક, જો જસ્ટ અત્યારે આવ્યો, બાકી છે ને વરસાદ જેવું હતું. જો અત્યારે પાણી પાય છે, જે 3 પટ્ટી દેખાય ને તરણેમાં, એ તરણે શામાં પાણી પડવા છે અત્યારે. મેં તમને જે આગળ કીધું હતું કે અમારે અહીંયા જે છે વાડી જ છે. ઈ તો છે પણ એને હવે ટાટક થઈ ગઈ ને. અત્યારે ઠંડુ કેવું વાતાવરણ છે. ઉભા રહો તમને બારી ખોલીને બતાવું. ઉંમર તો છે જો અલ્લાહ પણ કામ કરે છે, પણ આ ટાટા સાયા થાય એવું છે. અહીંયા આવું વાવેતર બધું કરે છે, શેવડીનું ને એવું બધું નથી કરતા એટલે વાંધો નથી આવતો, મજા આવે એ લોકોને. હાલો, આજના બપોરનું મેનુમાં શું હતું? સેવ મૂક્યું છે ટિફિનમાં, બટાકાનું શાક, પછી રોટલી, ભૂંગળા મૂક્યા છે, છાશ. બપોરનું રેગ્યુલર મેનુ જ છે. અને આજે છે સભા, અત્યારે પૂજા આવે છે, પછી સાંજે છે સભા, તો સભામાં જવાનું છે. સભા અમારે ત્રણેયને હોય જ આજે. બેનને કાલ હતી, અમારે આજ છે. ટૂંકમાં વ્યવહારિક કામે કરીએ છીએ અને આધ્યાત્મિક કામે કરવું પડે, કારણ કે અંતકાળે તો એ હારે આવવાનું છે. ન્યાય એમ નહીં કે કેટલી એપ્લિકેશનની ડિઝાઇન બનાવી હતી, કેટલી વેબસાઇટની ડિઝાઇન બનાવી હતી. હા, ઇતિહાસમાં નામ લખાઈ ગયા ને. અમારે ગુજરાતીમાં પાઠ આવતો નરસિંહ મહેતાનો કે કુંવરબાઈનું મામેરું શામળિયાએ ભર્યું હતું, કહેતા કે કૃષ્ણ ભગવાન અને ઊંડી સ્વીકારી હતી નરસિંહ મહેતાની. તો એ પણ છે ઇતિહાસ. અને ઇતિહાસ તો આપણો એટલો અદ્ભુત છે ને કે તમે એમાં જેટલા ઊંડા ઉતરો તમને મજા જ આવે. શરૂમાં તમને એમ લાગે કે આ બધું શું સત્સંગની વાતું આ બધું છે, પણ હકીકત એ જ છે જે અંતકાળે હારે આવવાનું છે. ચાલો હવે બહુ નથી લાંબુ, તમે એમ કહો કે સભા શરૂ કરી દીધી અહીંયા. જો અત્યારે હમણાં ઠાકોરજીના દર્શન આવશે. બાપા રોજ દર્શન કરે, હવે હમણાં આપણી માટે દર્શન આવશે. હા, હું એવું જોવો આજના ઠાકોરજીના પોશાક છે. અક્ષર પુરુષોત્તમ મૂર્તિ છે. નાસ્તો ને થઈ ગયો, હવે જવું છે ઓફિસે. હજી મમ્મી નાસ્તો ચાલે છે, કારણ કે એને જે રોજનું હોય એમ જ હોય. જો અહીંયા ટીવી હાલતી હોય, બાપાના પ્રસંગ હાલતા હોય, અથવા તો કઈ પ્રવચન આવતું તો પ્રવચન ચાલતું હોય, અને અહીંયા નાસ્તો શરૂ હોય. બોલો ભાઈ, બીજું શું કામ કરવાના છે? ઈ કળે. ડોક્ટર કેમ ન કરો એટલે બધું કળે.
ચાલો જવું છે ઓફિસે, અને આજે તો મેળ આવે તો જવું છે વાડીએ, કારણ કે કાલ ગાયો આવે છે બધી, એટલે કે ફેસ 1 ની ગાયો આવે છે, બાકી ફેસ 2 ફેસ 3 ઘણું આવશે જે આગળ. તો કાલ આવશે એ પેલા આજ જઈ આવે વાડીએ તો મેળ આવે તો, કારણ કે આજે સભાઈ છે અને કામે થોડુંક છે, અને હમણાં બેનની એંગેજ છે એટલે એનું બધું કામ હાલે છે, બધું લેવાનું. બાયુની કટલેરી હોય અને અમારે ત્યાં કપડાનું ને એવું આવતું હોય ને થોડુંક એ રીતનું છે. ચાલો જઈએ ઓફિસે, મળીએ સીધા સાંજે. A few moments later. ચાલો ગાઈસ, વાડીએ આવી ગયો છું. તમને જેમ વાત કરી હતી સવારે કે આજ જવું છે વાડીએ, કારણ કે કાલ બધી માવડીઓ આવે છે, એના આગમનની તૈયારી હાલે છે ફૂલ જોરો શોરોથી. જોવા એના નાસ્તાનું હાલે છે. મારા પપ્પા અને મારા જીજુભાઈ મંડાઈ પડ્યા છે. આ જેને ખેતી કરેલી હોય ને એને આ બધું ફાવે, બાકી તો બધામાં છે ને માણા રાખવો પડે. પણ જો આ કરેલું હોય ને ક્યારેક તો કામમાં લાગે. આ ભાઈ નીંદ લેવા માટે તો એ રીતનું ચાલે છે. હવે અંદર જઈએ, અંદર કેટલું અપડેટ થયું છે, કારણ કે લગભગ અઠવાડિયું થઈ ગયું. ઓલા બુધવારે આવ્યો તો આ બુધવારે આવ્યો વાડીએ. હાલો અંદર જોઈએ કેટલે પહોંચ્યું છે. અને ટ્રેનનો ટાઈમ થઈ ગયો એટલે ટ્રેને નીકળી છે, તો 6:05 થઈ છે. આ બધું ખોદી નાખ્યું, જોયું? આ જે ઓલા ખાપા વાગતા હતા ને બધા કાઢી નાખ્યા. જોવા જરીકે પગ અડાડીશ ને તો નીકળી જાય છૂટું. એટલે ઓલું શું કે આની ઉપર ઓલું મારી દીધું છે થ્રેસર રિંગ, ઓલી ચકડી. જેને વાડીનું કામ કરેલું છે એને ખ્યાલ છે કે હું શું કહું છું, એટલે કે હું કેવા હું માગું છું. અને જનરેટર ચાલુ છે એટલે ટાંકો ભરાય છે, કારણ કે કાલ ગાય આવે છે, ગાય માતા. તો એના આગમનની ફૂલ તૈયારી હાલે છે. તો ખાવાનું એનું બનાવે છે, પાણીની વ્યવસ્થા બનાવે છે, એટલે કે સ્ટાર્ટર મેનુ. ને બેન એકલી અહીંયા બેઠી છે. ઓહે સેટઅપમાં તો બધું આવી ગયું છે, ખાટલા ને એવું બધું. અને આ બધા મારી દીધા. આ બધું હાથે બનાવ્યું અને ઓલા પણ બની ગયું. ખાટલા લઈ આવ્યા અત્યારે આવ્યા. ચાલો બધી વ્યવસ્થા થઈ ગઈ. હું બેગ મૂકી દઉં પછી મળી જાય. ચાલો તો ફાઇનલી નવરો થઈ ગયો ને બેગ મૂકીને થોડું કામ હતું કામ કરાવી દીધું. એટલે કામમાં તો એવું હતું, 2-3 વસ્તુ ઉપર પડી હતી ને ઓલા પણ હરખી મૂકવાની હતી. જો આ બની ગઈ ટાંકી. નાવાનું મન થાય એવું છે આમાં. દઈ ભરીને જ નાહી નાખવી. કાલ તો ગાયું આવી જાય. બેન જો છપછપિયા કરે છે એટલે જ ને મજા આવે એવું નાવા જેવું છે. નીચે આખું ઓલું થઈ ગયું છે એટલે બોલું જો આ બધું બની ગયું. અઠવાડિયું નો આવ્યો તો કેટલું અપડેટ થઈ ગયું. અહીંથી પાણી કાઢવા નિકાલ કરી નાખ્યો. ત્યાંથી પાણી અહીંથી વયું જાય આમાં. તો હાથ દીધી આમનામ જ રહે ને આ ખાડો, તો જ પાણી શું ને આમાં બધું પાણી વયું જાય. તમને કીધું ને કે આ બાથ બનાવવાની, બાથ નહોતો એ આ જ હતું. બાથ તો આ છે ગાયો માટે. નાની વાછડીઓ હોય ને તો ગાયું આમ ઓલપા બાંધેલું હોય ને વાછડીઓ આમાં નવરાવાય છે. આનંદ જ કરવાનો છે એને, આનંદ જ કરાવવાનો. અને આ બાંધી દીધું એટલે કે ગાયું બધી છે ને આ બધું પાણી પીવા આવે. અને જે અહીંયા આવી જશે, કારણ કે અહીંથી આઈસર આવશે અંદર. કાંઈ ઓલું નીણનું ને એનું આઈસર આવે ને અહીંથી આમ વળી શકે. એટલે આની પછી ગાયું ન જાય ને, આમાં ગાયું પછી ખાડામાં પડી જાય. એટલે એની માટે જ આ બંધાઈ જશે. પણ બધું કામ મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું. ઓલા પણ જો ખાડા ઓલું થઈ ગયું ને એટલે ન્યાય બાંધે છે. એટલે ગાયું પાણી પીને સીધે અંદર જ આવતી રહે ન્યાની. અને ન્યાય એ રીતનું રાખવાનું છે, એ એરિયો ખાલી રાખવાનો છે. રોંઢે ટાઢો પોર થાય ને આવું વાતાવરણ, આમ સૂર્ય અડધો ઢળી ગયો હોય અડધો બાકી હોય તો ગાયોને વાહરવા અહીંયા કાઢવાની એ આ એરિયો. એટલે આ એનો કમ્પાઉન્ડ એરિયો થઈ ગયો, આ ક્લબ હાઉસ ગાયો માટે. અને આ જો ગમાણ બની ગઈ છે, જે જાતે બનાવી છે. ટીપણાને ક્રોપ કરીને આ બધા જો બોલ મારી દીધા છે. અત્યારે ટેમ્પરરી આ રીતનું છે આયોજન બધું. અને પાણીનું આવી ગયું, ઓલું પાણીનું દૂધના કેન્યા આવી ગયા છે. જોવો દૂધના કેન્યા આવી ગયા છે. અને મારા કુમાર આવી ગયા. હવે કુમારને હું થોડીક હેલ્પ કરાવું તો એ આરામ કરે. ગાયો માટે આ રીતનું છે બધું આયોજન. ટાંકી એટલે કે હોત આખો ભરવાનો છે. અને આમ જ પાણી પાછું અહીંથી જઈને પાછું ન્યા જાય છે. તો આ બનાવતા હતા ને ત્યારે એ આગલા બ્લોગમાં છે. હું આમાં આઈ બટનમાં આપી દઈશ. એ બ્લોગે જોજો, બહુ મસ્ત છે એ રીતે.
તો કે આના બધા બ્લોગ મસ્ત જ હશે. કારણ કે જીદોથી લઈને આ જે શરૂઆત કરી છે ને, કહેતા કે અહીંયા તુર ઊભી હતી એ બધું કાઢ્યું, એ બધું જર્ની આખી છે. તમે બધા બ્લોગ જોશો ને તો તમને આઈડિયા આવશે કે આ કેટલો સંઘર્ષ કરીને આ વગડો તૈયાર કર્યો છે. હવે તેને ઈટું પાય છે બેન, અને મારા જીજુ મારા પપ્પાની તો ત્યાં ઓલું ઘાસ કાપે છે ગાયો માટે. મને હુકમ આવ્યો છે કે આ ઓત છલકાઈ જાય ને એટલે મોટર બંધ કરવાની એ આપણું કામ. કારણ કે અમને આઈટી વાળાને બહુ કામ ન હોપે. અમારે આમાં મગજ ઓછું હાલે જ નહીં. આમાં આ બધો જુગાડ છે ને કાઠિયાવાડી કરીએ કે હરખું. ચાલો હવે પાણી ભરાય છે, નાવાની ઈચ્છા થઈ ગઈ છે. હવે ગાયું પેલા એક ડૂબકી માર લે, કાલ તો ગાયું આવી જાય. ચાલો જો ઓત ભરાઈ ગયો આખો. હવે છે ને અહીંથી આ બાંધવું છે સિંદરી, એટલે ગાય છે ને આમાં ક્યાંય ન જાય. કારણ કે આ એ લોકોનું છે પર્સનલ. એને થોડુંક વાવેતર કર્યું છે કાંદા ને એવું બધું. હવે તો મોટર બંધ કર ખાલી. હવે પાણી આ બધા છાંટું એટલે ધૂળ ઓછી ઉડે. કારણ કે પપ્પા પાય છે. ઓલો પપ્પા હોત ભરી દીધો આખો. આખા નીતરી ગયા છે, આખા નીતરી ગયા. આ ઓલી બધી જેટલી દેખાય ને બધી અત્યારે વાઢી બહાર મેં તમને જે પેલા બતાવ્યું હતું ઈ. તો હવે બધું પ્લાનિંગ થઈ ગયું છે. હવે છેલ્લા આ ભાઈ બાંધવાના છે અને અહીંયા બધા પાણી છાંટવાનું છે. બાકી બધું ઈ છે. અને જો આ ભાઈ ધુરંધર 2 જોઈ આવ્યા. ચાલો સાંજ પડી ગઈ છે અને ઓલમોસ્ટ કામ બધું પૂરું થઈ ગયું છે. ઓલમોસ્ટ જે કાલ માટે છે. અને સવારે ગાયું આવી જશે. બાકી જો આ વાંઢાનું ઓલું કરવા નતું એ કરી નાખ્યું. અત્યારે અહીંયા બધું કરી નાખ્યું. આ બાંધી દીધા, ઓલા બાંધી દીધા. એટલે ગાયું અહીંથી આમ જાય નહીં, તો કોઈને નુકસાની ન થાય. બાકી આ રીતનું છે. અને સોલાર લાઇટ પણ આવી ગઈ છે. જો આ છે સોલાર લાઇટ, જે અત્યારે નહીં થાય. એનું રિમોટ આવે, રિમોટથી થાય. જો આ રિમોટ લો થઈ. હવે આને કરી દીધા આપણે ઓફ. કારણ કે લાઇટનું અત્યારે એવું છે 2 કલાક લાઇટ રહે છે. એટલે સવારે વહેલા જરૂર પડશે એની માટે છે. પછી તો અહીંયા પાવર આવી જાય એટલે બધું આવી જાય. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન આ છે. હવે ત્યાંથી શું કરવાનું છે? કેમ ન્યા હે પપ્પા? કેમ ન્યા ધૂળ લેવાની છે? અચ્છા પવન એક નંબર છે. 2 દિવસ વાતાવરણ બહુ મસ્ત બની ગયું. અને ખુલ્લો એરિયો છે એટલે, અને પાછું ગ્રીનરી વધારે છે એટલે પવન વધારે લાગે ફડકો. પણ મસ્ત વાતાવરણ છે. કાલે ઈ જ ભીખ હતી કે આ બધું હેઠું ન પડે. બધી આ 2 મહિનાની મહેનત પાણી જાત. પણ કે છે ને 1000 હાથવાળા બધાનું ધ્યાન રાખે જ છે. તો એ રીતનું છે. હવે જવું છે ઘરે. અને હજી બ્લોગનું થંબનેલ એડિટ કરવાનું બાકી છે. અને વાગી ગયા છે 7:15 અને સાંજે છે યુવા સભા અમારી. બધા હજી સભામાં જઈશું. કાલ સવારે પાછું વહેલું અહીંયા આવવાનું છે. કારણ કે ગાયું આવશે. તો કાલનો બ્લોગ એ બહુ જોરદાર છે થવાનો છે. જોજો, બહુ મજા આવશે. ગાયુની સંગે કહેતા કે 33 કરોડ દેવ કાલ આવે છે અહીંયા. હું પાવડો ઓલા પણ છે. ચાલો પાવડો લેવાનો હુકમ આવ્યો છે. હું પાવડો લઈ આવું. અમારે બધાને ઘરે જ આવું હતું અને આ ભાઈને હવે છે ને છેલ્લે થોડુંક કામ કરવાની લગની લઈ ગઈ. એટલે હવે પાવડો હાથમાં લઈને થોડુંક મહેનત જેવું કરે છે. એવું જીમ વાળાનું ન હોય, પણ હવે અંધારું થઈ ગયું ઘરે જવાનું હોય ને, તમને અત્યારે કામ કરવાની યાદ આવે. ચાલો તો હવે ઘરે નહીં જઈ. પાળો ખૂંદાય જાય એ તો તારો સવાર હા. આ બધા કામ કરતા લાગે. બધાને કરવું પડે. લાવ હું શીખું. 33 કરોડ થાકી ગયો હોય તો મને આપી દેજે. તો અંધારામાં દેખાય તો છે ને ટ્યુશન તમે વાળ કરાવો છો, પણ આ શેની માટે કરાવો છો? આ પાળો એટલો ઊંડો ઈ થોડું હોય ને લાલ પાણી આવે ને તો અંદર વહી બુરાઈ ન જાય ખાડો. એટલે રેડી લગા ભાઈ એમને ક્યારે નવરા બેઠા દંડ લઈ ગયા ઘડી પાવડો ખોલ. ચાલો હવે થઈ ગયું હોય તો ઘરે જઈએ. હાલો ચાલો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. હવે સીધા આપણે મળીએ ઘરે. અહીંયા હવે વાઇન્ડ અપ હાલે છે.
મારા પપ્પાએ તો જો ગાડી હાંકી નાખી. આજ પહેલી વાર રિક્સ લેવાનો છે આમાં, અંધારામાં ગાડી હાંકવાની છે. ચાલો મળી આવો સીધા ઘરે. 1 hour later. ચાલો ગાઈસ, ઘરે તો આવી ગયો તો પણ કામમાં વ્યસ્ત હતો એટલે કાંઈ શૂટ નથી થયું, પણ વાડીનું ઘણું શૂટ કર્યું છે. જો અને ભગવાને થાળ ધરાઈ ગયો મમ્મી, ભગવાનને થાળે ધરાઈ ગયો છે. અને બોલો હાનના મેનુમાં શું છે? કુંવાર બટેકાનું શાક, હા, મરસા. મરચા, દૂધ અને રોટલી મારે. હાલો મેં મારું મેનુ કરી દીધું અને મોડું બહુ જ થઈ ગયું છે. જો હાલો જમવા બેહો. 9:05 વાર છે અને હજી મારે સભામાં જવાનું છે અને આ પ્રોજેક્ટરનું આખું સેટઅપ કરવાનું છે. બ્લોગ અપલોડ કરવો પડે એમ હતો, કારણ કે ડેલી રૂટીન મહત્વનું છે. અને આજે પાછું વાડીએ મોડું થઈ ગયું હતું. 8:15 તો વાડીએ છે, 8 વાગે હજી હું ત્યાં પુલ ઓલો ચડતો પુલ હું. અને રિંગ રોડમાં પાછું છે ને એ બાજુથી ઓળખો ધ્યાન રાખવું. અબ્રામા વાળો પટ્ટો છે ને ખોદ્યો છે. હું તો 2 વાર અટવાણો, આમથી આમ 2 વાર ગાડી હાકી, એમાં મોડું થઈ ગયું. વાડીએ ગયો તે મોડું થઈ ગયું ને આવ્યો તે મોડું થઈ ગયું. એટલે ખાસ ઈ ધ્યાન રાખજો. અને હવે આપણે આ વ્લોગને અહીંયા વિરામ આપશું, એટલે કે વ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળી આવો નવા વ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.